સમાચારો આણંદથી આણંદના તારાપુરના ગામોમાં પૂરથી તારાજી સર્જાઈ છે। 12 થી વધુ ગામમાં પૂરને કારણે નુકસાન થયું છે। ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અહીં પહોંચ્યા છે। અસરગ્રસ્ત ગામમાં અમિત ચાવડાએ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે અને પૂરને કારણે સર્જાયેલી સ્થિતિની અમિત ચાવડાએ સમીક્ષા કરી છે। વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેડ કરતા વધારે લેવલથી પાણી ભરાયેલા છે। દરેક ગામડામાં 5 દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી, એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે। સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ। તો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ભારે વરસાદ અને પૂરને કારણે પ્રભાવિત થયેલા લોકોને સહાય આપવા માટે રજૂઆત કરી છે। અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવવા અપીલ કરાઈ છે। ઘર, દુકાન, વાહન, પશુધનનું નુકસાન થયું છે તેની સહાય ચૂકવવાની પણ માંગ કરી છે। વરસાદમાં ધોવાયેલા રસ્તાને ચાલુ કરવા માંગ કરાઈ છે। ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે।